हेलो फ्रेंड्स, આપણે આના આગળના સેશનમાં જે થિયોરમ 1.33 દેખ્યો હતો એના આપણે એ બી સી એમ 3 પાર્ટ દેખ્યા હતા. હવે આપણે આજના સેશનમાં એના લાસ્ટ જે 2 પાર્ટ છે એ આપણે જોઈ લઈશું. આપણે પહેલાં એ લાસ્ટ 2 પાર્ટ જોઈ લઈએ, એના પછી આપણે આ ફરીથી એક આખો થિયોરમ જોઈ લઈશું. તો આપણું જેમ કે એક પાર્ટ, પહેલો પાર્ટ શું હતો? ઇફ ઝેડ બિલોંગ્સ ટુ સી ધેન મોડ ઓફ ઝેડ ઇઝ ગ્રેટર ઇક્વલ 0. બીજો પાર્ટ શું હતો? ઇફ ઝેડ બિલોંગ્સ ટુ સી ધેન એબ્સોલ્યુટ ઓફ ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ એબ્સોલ્યુટ ઓફ ઝેડ. એન્ડ થર્ડ પાર્ટ શું હતો? તો ઇફ ઝેડ ડબલ્યુ બિલોંગ્સ ટુ સી ધેન એબ્સોલ્યુટ ઓફ ઝેડ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એબ્સોલ્યુટ ઓફ ઝેડ એબ્સોલ્યુટ ઓફ ડબલ્યુ. હવે જે આપણો નેક્સ્ટ પાર્ટ છે કે એ જોઈએ આપણે. તો આપણે એ પાર્ટ જોઈશું. તો એ પાર્ટ કયો છે કે એનું આપણે સ્ટેટમેન્ટ લખી લઈએ કે ડી. તો ડીમાં શું છે કે ઇફ ઝેડ બિલોંગ્સ ટુ સી, ઝેડ શેમાં બિલોંગ કરશે? સીમાં. ધેન પ્રૂફ શું કરવાનું છે આપણે અહીંયા? રિયલ ઝેડ લેઝ ઇક્વલ એબ્સોલ્યુટ ઓફ ઝેડ. તો હવે આપણે શું જોઈશું કે ઇફ ઝેડ એ જો કોઈ બી ઝેડ એ કોમ્પ્લેક્સમાં હોય તો આપણે શું પ્રૂફ કરવાનું છે કે રિયલ ઝેડ એ શું હશે? લેઝ ઇક્વલ એબ્સોલ્યુટ ઓફ ઝેડ. તો એના માટે આપણે લઈ લઈશું પહેલાં કે લેટ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ આઈ બી બિલોંગ્સ ટુ સી. હવે ઝેડ એ શેમાં છે? કોમ્પ્લેક્સ નંબરમાં છે, તો આપણે એ રીતે લઈ લીધો. ધેન અહીંયા આપણે શું લેવાનું છે? રિયલ ઓફ ઝેડ એ શું થશે? અહીંયા રિયલ ઝેડ, રિયલ પાર્ટ એ થશે, તો આને લખાય એ. ધેરફોર આપણે એનું એબ્સોલ્યુટ કરીશું કે રિયલ ઝેડ, તો એ શું થઈ જશે? એબ્સોલ્યુટ ઓફ એ થઈ જશે. અને આ જે એબ્સોલ્યુટ ઓફ એ છે એ જ્યારે એ એબ્સોલ્યુટ ઓફ એ હશે તો એને આ રીતે લખી શકાય, એબ્સોલ્યુટ ઓફ સ્ક્વેર રૂટ ઓફ એ સ્ક્વેર લખાય, કેમ કે સ્ક્વેર રૂટ ઓફ એ સ્ક્વેર મીન્સ એ જ થાય. તો હવે આ જે સ્ક્વેર રૂટ ઓફ એ સ્ક્વેર છે એ કોને લેઝ ઇક્વલ હશે? તો સ્ક્વેર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરને લેઝ ઇક્વલ હશે, કેમ કે અહીંયા સ્ક્વેર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કરીશું એ શું હશે? આના કરતાં મોટા જ હશે. તો આ રીતે થશે. તો એના પરથી આપણે કહી શકાય. અને આ જે સ્ક્વેર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર હતા એ શું હતા? એબ્સોલ્યુટ ઓફ ઝેડ હતા. આગળ આપણે જોયું તો આના પરથી પ્રૂફ થઈ ગયું કે આ જે રિયલ ઝેડ હશે એ શું થશે? લેઝ ઇક્વલ એબ્સોલ્યુટ ઓફ ઝેડ. તો અહીંયા આપણે શું જોયું કે આજે ઇફ ઝેડ બિલોંગ્સ ટુ સી, ઝેડ એ શેમાં હશે? કોમ્પ્લેક્સ નંબરમાં હશે. તો આપણે એનો જે રિયલ ઓફ ઝેડ છે એ શું કરવાનું છે? લેઝ ઇક્વલ એબ્સોલ્યુટ ઓફ ઝેડ. હવે આપણે ઝેડ એ કોમ્પ્લેક્સ નંબરમાં લીધો, એનો આ જે એ હશે એ શું થશે? એનું રિયલ પાર્ટ થશે, તો એને આપણે રિયલ ઓફ ઝેડ કીધું. હવે એનું જ આપણે પ્રૂફ શું કરવાનું છે? આ જે રિયલ ઓફ ઝેડ છે એનો એબ્સોલ્યુટ, તો આપણે એનો એબ્સોલ્યુટ લઈશું તો આ શું થશે? એ એબ્સોલ્યુટ ઓફ એ. હવે એબ્સોલ્યુટ ઓફ એ ઇક્વલ ટુ આ રીતે લખાય, સ્ક્વેર રૂટ ઓફ એ સ્ક્વેર બી લખાય. અને આ જે સ્ક્વેર રૂટ ઓફ એ સ્ક્વેર હશે એ કોને લેઝ ઇક્વલ હશે? સ્ક્વેર રૂટ ઓફ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો આના પરથી લખી શકાય કે રિયલ ઓફ ઝેડ લેઝ ઇક્વલ મોડ ઓફ ઝેડ. હવે આપણું જે લાસ્ટ પાર્ટ છે કે ઈ. હવે આપણે એ પાર્ટ જોઈ લઈએ. હવે આપણે ઈ પાર્ટમાં જોઈશું. તો ઈ પાર્ટમાં શું છે કે એનું સ્ટેટમેન્ટ જોઈએ કે ઇફ ઝેડ એન્ડ ડબલ્યુ આર કોમ્પ્લેક્સ નંબર, ધેન ઝેડ એન્ડ ડબલ્યુ કોમ્પ્લેક્સ નંબર હોય તો શું કરવાનું છે કે ઝેડ પ્લસ ડબલ્યુ ઇઝ લેઝ ઇક્વલ શું થશે? મોડ ઓફ ઝેડ પ્લસ મોડ ઓફ ડબલ્યુ. હવે આપણે આનું સોલ્યુશન જોઈએ. તો સોલ્યુશનમાં જોઈશું કે અહીંયા પહેલાં તો શું છે આપણા સ્ટેટમેન્ટમાં કે ઇફ ઝેડ એન્ડ ડબલ્યુ આર કોમ્પ્લેક્સ નંબર, ઝેડ અને ડબલ્યુ એ શું છે? કોમ્પ્લેક્સ નંબર છે. હવે આપણે પ્રૂફ શું કરવાનું છે કે ધેન એબ્સોલ્યુટ ઓફ મીન્સ મોડ ઓફ ઝેડ પ્લસ ડબલ્યુ લેઝ ઇક્વલ મોડ ઓફ ઝેડ પ્લસ મોડ ઓફ ડબલ્યુ. તો હવે આની પ્રૂફ કરવા માટે આપણે પહેલાં જે અહીંયા આગળના સેશનમાં આપણે શું કર્યું હતું? જે આ મોડ ઓફ ઝેડ ડબલ્યુ જે હતા મલ્ટિપ્લિકેશનમાં ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ ઝેડ મોડ ઓફ ડબલ્યુ કર્યા હતા. અહીંયા આપણે મલ્ટિપ્લિકેશનની જગ્યાએ અહીંયા શું છે? એડિશન છે. તો એને બી આપણે આ રીતે પ્રૂફ કરી શકીએ. અહીંયા જે મલ્ટિપ્લિકેશનનો સ્ક્વેર, તો અહીંયા આપણે ઝેડ પ્લસ ડબલ્યુનો સ્ક્વેર એ રીતે કરીને જોઈએ કે એ રીતે પ્રૂફ થાય છે કે નહીં. તો આપણે પહેલાં એ ટ્રાય કરી જોઈએ. તો આપણે અહીંયા પહેલાં લઈશું કે
અહીંયા હું લઈ લઉં કે મોડ ઓફ ઝેડ પ્લસ ડબલ્યુ સ્ક્વેર. હવે આ મોડ ઓફ ઝેડ પ્લસ ડબલ્યુ સ્ક્વેર મીન્સ આ ઝેડ સ્ક્વેર, તો આને આપણે આ રીતે લખી શકાય કે ઝેડ પ્લસ ડબલ્યુ ઇન્ટુ ઝેડ પ્લસ ડબલ્યુ કોન્જ્યુગેટ. તો આ રીતે લખાય કેમ કે મોડ ઓફ ઝેડ સ્ક્વેર એ શું થશે, અહીંયા જેમ કે હું અહીંયા લઈ લઉં, અહીંયા ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું હતું, સ્ક્વેર રૂટ ઓફ ઝેડ ઇન્ટુ ઝેડ બાર હતું. હવે જ્યારે આનું સ્ક્વેર કરીશું તો આ શું થશે, સ્ક્વેર રૂટ નીકળી જશે. સ્ક્વેર રૂટ નીકળી જશે તો ઝેડ ઇન્ટુ ઝેડ બાર એ રહેશે. જેમ કે હું અહીંયા ઝેડ સ્ક્વેર કરીશ તો અહીંયા શું થઈ જશે, ઝેડ ઇન્ટુ ઝેડ બાર થશે. તો એ જ રીતે અહીંયા મેં શું કર્યું, ઝેડ પ્લસ ડબલ્યુ બાર. તો આ જે ઝેડ પ્લસ ડબલ્યુ અને ઝેડ પ્લસ ડબલ્યુ બાર એ રીતે રહેશે અહીંયા. હવે તો અહીંયા આને આ રીતે લખી શકાય જેમ કે ઝેડ પ્લસ ડબલ્યુ. હવે અહીંયા ઝેડ પ્લસ ડબલ્યુ બાર હશે તો આને અલગ અલગ રીતે લખી શકાય કે ઝેડ બાર પ્લસ ડબલ્યુ બાર. તો અહીંયા રીતે બી લખાય કે ઝેડ બાર પ્લસ ડબલ્યુ બાર. હવે આનું જે આને આપણે સ્ક્વેર કરી લઈએ તો હવે અહીંયા હું એ રીતે લખી શકું કે મોડ ઓફ ઝેડ પ્લસ ડબલ્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, હવે આનો સ્ક્વેર તો ઝેડ બાર થશે. તો અહીંયા આ રીતે લખી શકાય કે ઝેડ બાર પ્લસ અહીંયા ઝેડ ડબલ્યુ બાર. તો ઝેડ ડબલ્યુ બાર, હવે અહીંયા ડબલ્યુ લઈશું તો ડબલ્યુ ઝેડ બાર, ઝેડ ડબલ્યુ ઝેડ બાર પ્લસ ડબલ્યુ બાર થશે. તો ડબલ્યુ બાર. હવે આને શું લખાશે, ઝેડ બાર. તો આ ઝેડ બાર એની શું લખાશે, મોડ ઓફ ઝેડ સ્ક્વેર થશે અહીંયા. જેમ કે હું અહીંયા લખી લઉં કે બીકોઝ મોડ ઓફ ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે, ઝેડ ઇન્ટુ ઝેડ બાર. અહીંયા કેમ આ થશે, કેમ કે પહેલાં આપણે જોયું કે મોડ ઓફ ઝેડ એનું શું હતું, નોન નેગેટિવ ઝેડ સ્ક્વેર રૂટ ઓફ ઝેડ ઇન્ટુ ઝેડ બાર. પરંતુ જ્યારે આપણે આનો સ્ક્વેર કરીશું તો આ સ્ક્વેર રૂટ નીકળી જશે તો શું થશે, ઝેડ ઇન્ટુ ઝેડ બાર. તો આ ઝેડ ઇન્ટુ ઝેડ બાર એટલે અહીંયા શું થશે, મોડ ઓફ ઝેડ સ્ક્વેર પ્લસ. હવે અહીંયા આ રીતે લખી શકાય ઝેડ ડબલ્યુ બાર પ્લસ આને હું કઈ રીતે લખી શકું, જે ઝેડ બાર તો અહીંયા છે જ, ઓકે, અને અહીંયા શું છે, ડબલ્યુ છે. તો હું અહીંયા જો ડબલ્યુ બાર કરીશ તો અહીંયા શું થશે, ઝેડ બાર તો છે જ. હવે એનું શું થઈ જશે, અહીંયા બાર થઈ જશે. તો અહીંયા શું થશે, પ્લસ ડબલ્યુ સ્ક્વેર હોલ સ્ક્વેર. હવે અહીંયા હું આને આ રીતે બી લખી શકું, ઝેડ સ્ક્વેર પ્લસ ઝેડ ઓફ ડબલ્યુ બાર પ્લસ અહીંયા ઝેડ હું આગળ લઈ લઉં તો ઝેડ ડબલ્યુ બાર. મેં આ કેમ લખ્યું અહીંયાથી, કેમ કે અહીંયા શું છે, ડબલ્યુ એકલા છે. હવે ઝેડના ડબલ બાર કરીશું તો એ શું થઈ જશે, ઝેડ થઈ જશે. તો એ જ રીતે અહીંયા શું છે, ડબલ્યુ છે. તો હું ડબલ્યુને આ રીતે દર્શાવી કહું, કેમ કે હું ડબલ્યુના ડબલ બાર કરીશ તો ડબલ્યુ થઈ જશે અને અહીંયા તો એક ઝેડ બાર છે જ. તો એ રીતે લખી શકાય. તો આપણે એ રીતે લખ્યું. એ બી કેમ લખ્યું, કેમ કે અહીંયા આપણે આને કહી શકાય કે રિયલ ઓફ ઝેડ ડબલ્યુ બાર ટુ રિયલ ઓફ ઝેડ ડબલ્યુ બાર એમ લખાય. કેમ કે અહીંયા શું થશે, આ ઝેડ પ્લસ ઝેડ બાર એ રીતે થશે. તો આને શું લખાય, ટુ રિયલ ઓફ. તો અહીંયા આપણે જોઈ લઈએ કે આને શું લખાય, તો અહીંયા ઝેડ બાર પ્લસ અહીંયા શું થઈ જશે, ટુ રિયલ ઝેડ ડબલ્યુ બાર થશે અને અહીંયા થશે ડબલ્યુ સ્ક્વેર. હવે આ જે પાર્ટ છે, હવે અહીંયા શું થશે, આનું અહીંયા હું ઇનઇક્વાલિટી કરી લઉં. જેમ કે અહીંયા આપણે ઇનઇક્વાલિટી કરી લઈએ તો અહીંયા થશે ઝેડ સ્ક્વેર પ્લસ ટુ. આ જે ટુ રિયલ ઝેડ ડબલ્યુ બાર છે એ કઈ રીતે લખાશે, તો અહીંયા લખી લઉં કે બીકોઝ અહીંયા આપણે જોઈએ કે રિયલ પી હશે એ શું હશે, લેઝ ઇક્વલ મોડ ઓફ પી થશે. તો આના પરથી આ જે રિયલ ઝેડ ડબલ્યુ બાર છે, જેમ કે હું અહીંયા રિયલ પી કહું આને, તો અહીંયા હું જોઉં કે રિયલ ઝેડ ડબલ્યુ બાર હશે એ શું થશે, લેઝ ઇક્વલ મોડ ઝેડ ડબલ્યુ બાર થશે. આના પરથી જેમ કે મેં રિયલ પી લેઝ ઇક્વલ મોડ ઓફ પી, તો રિયલ ઝેડ ડબલ્યુ બાર લેઝ ઇક્વલ મોડ ઓફ ઝેડ ડબલ્યુ બાર થશે. તો હું અહીંયા આને એટલે મેં અહીંયા શું લીધી, ઇનઇક્વાલિટી મેં કેમ લીધી, આ રીઝનથી લીધી. તો હવે અહીંયા લખી શકાય કે ટુ ઝેડ ડબલ્યુ બાર અને અહીંયા તો સેમ એઝ ઇટ ઇઝ હોલ ડબલ્યુ સ્ક્વેર. હવે અહીંયા આપણે જોઈશું તો અહીંયા શું થશે, ઝેડ સ્ક્વેર પ્લસ ટુ. હવે અહીંયા જે છે કે ઝેડ અને ડબલ્યુ છે તો એને આપણે લખી શકાય જેમ કે અહીંયા આપણે લઈએ કે મોડ ઓફ પી ક્યુ, તો એને આ રીતે લખી શકાય મોડ ઓફ પી મોડ ઓફ ક્યુ અલગ અલગ. તો અહીંયા બી આપણે લખી શકાય કે મોડ ઓફ ઝેડ મોડ ઓફ ડબલ્યુ બાર પ્લસ મોડ ઓફ ડબલ્યુ સ્ક્વેર. હવે અહીંયા આપણે નેક્સ્ટ સ્ટેપ જોઈએ કે અહીંયા ઝેડ સ્ક્વેર પ્લસ અહીંયા શું થશે, ટુ ઝેડ.
અને અહીંયા આપણને ખબર છે કે અહીંયા લખી શકાય કે મોડ ઓફ પી બાર ઇઝ ઇક્વલ ટુ શું થશે, મોડ ઓફ પી. તો એના પરથી ડબલ્યુ બાર તો શું થઈ જશે, મોડ ઓફ ડબલ્યુ પ્લસ ડબલ્યુ સ્ક્વેર. તો હવે આ શું થઈ ગયું, ઝેડ સ્ક્વેર પ્લસ 2ZW પ્લસ ડબલ્યુ સ્ક્વેર. જેમ કે અહીંયા આપણે લખી શકીએ કે એક્સ પ્લસ વાય હોલ સ્ક્વેર, તો એક્સ સ્ક્વેર પ્લસ 2XY પ્લસ વાય સ્ક્વેર આ ટાઈપનું અહીંયા થશે. તો આને આપણે આ રીતે લખી શકાય કે ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ ઝેડ પ્લસ મોડ ઓફ ડબલ્યુનો હોલ સ્ક્વેર આ થશે. અહીંયા જેમ કે આના પરથી આ થઈ ગયું, તો આના પરથી આપણે લખી શકાય કે thus મોડ ઓફ ઝેડ પ્લસ ડબલ્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ મોડ ઓફ ઝેડ પ્લસ મોડ ઓફ ડબલ્યુ હોલ સ્ક્વેર. અહીંયા તો એ રીતે પ્રૂફ કરી શકાય કે હેન્સ અહીંયા સ્ક્વેર નીકાળી દઈશ તો થશે ઝેડ પ્લસ ડબલ્યુ ઇઝ ઇક્વલ મોડ ઓફ ઝેડ પ્લસ મોડ ઓફ ડબલ્યુ. તો અહીંયા આપણું પ્રૂફ થઈ ગયું. તો હવે આપણે જોઈએ આ જે પાર્ટ પ્રૂફ કર્યો એને જોઈ લઈએ. આ થોડો લોંગ હતો તો આપણે એમાં જોઈએ, બહુ ઇઝી છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે જવાનું છે તો એ આવી જ જશે. જેમ કે ઝેડ એન્ડ ડબલ્યુ આર કોમ્પ્લેક્સ નંબર, તો ઝેડ પ્લસ ડબલ્યુ ઇઝ ઇક્વલ મોડ ઓફ ઝેડ પ્લસ મોડ ઓફ ડબલ્યુ. તો આપણે પહેલાં મોડ ઓફ ઝેડ પ્લસ ડબલ્યુનો સ્ક્વેર કરી લીધો. હવે એને આપણે જ્યારે અહીંયા સિમ્પ્લિફિકેશન કરીશું તો અહીંયા આપણે આ ટાઈપ આવશે. હવે અહીંયા શું લીધા, 2 રિયલ ZW બાર થશે. ઇનઇક્વાલિટી મેં કેમ લીધી, કેમ કે અહીંયા રિયલ પી લેઝ ઇક્વલ મોડ ઓફ પી થશે. તો એ જ રીતે અહીંયા શું થશે, 2 ZW પી બાર પી થશે. તો અહીંયા સેમ હવે આ બંને જે હશે ઝેડ અને ડબલ્યુ બાર તો એને અલગ અલગ લખી શકાય આ રીતે. એ જ રીતે હવે અહીંયા શું થઈ જશે, મોડ ઓફ ઝેડ પ્લસ મોડ ઓફ ડબલ્યુ સ્ક્વેર. હવે બંને બાજુથી સ્ક્વેર નીકાળી દઈશું તો અહીંયા શું થઈ જશે, મોડ ઓફ ઝેડ પ્લસ ડબલ્યુ ઇઝ ઇક્વલ મોડ ઓફ ઝેડ પ્લસ મોડ ઓફ ડબલ્યુ. તો આપણે જે આ થિયોરમ જોયો એના આપણે પાર્ટ કેટલા હતા, A, B, C, D અને E. આ બધા જ પાર્ટ ધ્યાનથી કરી લેજો. બહુ જ ઇઝી થિયોરમ છે, બહુ ઇઝી પાર્ટ છે. હવે એક્ઝામમાં જરૂરી નથી કે આ બધા પાર્ટ પૂછે. એક્ઝામમાં તમને આમાંથી કોઈ બી 2 પાર્ટ બી પૂછે અને પ્રૂફ કરવાનું કે તો બી ખબર હોવી જોઈએ. તો આપણે બધા પાર્ટ બહુ ધ્યાનથી જોઈ લેવાના છે. ઓકે, થેન્ક યુ.